નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા. સાવ બાળપણમાં તમને કોઈ એવી બીમારી થાય અને તમારું શરીર અડધું કામ કરતું બંધ થઈ જાય, ત્યાંથી તમારી જિંદગી આગળ આગળ વધતા ઇન્ટરનેશનલ કક્ષાના તમે રમતવીર બનો, એ બહુ અગેન્સ્ટ ઓલ ઓડ્સ જેવી સ્ટોરી છે કે બધી વિપરીત સ્થિતિઓમાં પણ ટકી રહેવું અને એક પડકાર ઝીલીને જિંદગીમાં આગળ વધવું, એનું બીજું નામ છે સોનલ વસોયા. 2 ઓક્ટોબરે રાજકોટમાં મોરારી બાપુના હસ્તે એમને ફૂલછાપ એવોર્ડ મળવા જઈ રહ્યો છે. આ સોનલ વસોયા જામકંડોળાના રાયડી ગામના વતની છે. બહુ નાની ઉંમરમાં પોલિયાની અસરના કારણે બંને પગની સમસ્યાઓ થઈ, પણ પછી રમત ક્ષેત્રે એમણે જે કાઠું કાઢ્યું છે, અનેક ઇવેન્ટમાં એ ભાગ લઈ રહ્યા છે. નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ 62 જેટલા મેડલ આપણને અપાવ્યા છે. કબડ્ડી, કેનોઈંગ, કાઇટ ફ્લાઇંગ, પાવર લિફ્ટિંગ, ફેન્સિંગ, લોન ટેનિસ આવી અનેક ઇવેન્ટમાં એ ભાગ લઈ રહ્યા છે ને હવે ભોપાલમાં તેમની ટ્રેનિંગ ચાલી રહી છે અને ઓલિમ્પિક માટે તૈયારી કરી રહ્યા છે. એવા સોનલબેન સાથે આજે સંવાદ કરવો છે. એમના જિંદગીના સંઘર્ષ વિશે પણ વાત કરી છે. સોનલબેન, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. આપનો જી ખૂબ ખૂબ આભાર. પહેલાં તો આમ તો આ એવું દર્દ છે કે વારે વારે કોઈ પૂછે ત્યારે મનમાં અમુક પ્રકારની લાગણીઓ થાય, પણ દર્શકોને જણાવવાનું એટલું જરૂરી છે કે કઈ સ્થિતિમાંથી તમે અહીંયા સુધી પહોંચ્યા છો. એટલે બાળપણમાં જે એવું તો શું થયું કે આ સમસ્યા ઊભી થઈ, થોડી ટૂંકમાં એની વાત કરો. જેમ કે મારી ઉંમર 4 વર્ષની હતી ત્યારે મને અચાનક તાવ આવેલો અને તાવમાંથી મને ડૉક્ટરે ઇન્જેક્શન આપેલા અને એમાંથી નસો ખેંચાઈ ગઈ. અને ત્યારે એટલું બધું અવેરનેસ નહોતી કે એનો કોઈ તાત્કાલિક ઈલાજ થઈ શકે. જી જેમ જેમ ડૉક્ટરનું કહેવાનું હતું કે જેમ જેમ તાવ વધતો જશે એમ એમ ડિસેબિલિટી પોલિયો વધતો જશે. તો એ પોલિયોએ મારા બંને પગથી કમર યાની કે 75% બોડી પેરાલાઇઝ કરી દીધું. પછી 2 દિવસ વધારે તાવ રહ્યો, એમાં 10% વધારે, એટલે કે 85% બોડી અત્યારે મારું ટોટલી વર્કલેસ છે. તો એ રીતના મને તાવમાંથી આગળ ડિસેબિલિટી વધતી ગઈ અને પછી ધીમે ધીમે ત્યારે તો એ પોલિયો એક જેમ કે એક કોમન બીમારી થઈ ગયેલી હતી કે જેમ કે ત્યારે કોઈ એનો ઈલાજ નહોતો, એટલે એક ઘરે ઘરે કેસીસ વધતા જતા હતા અને બહુ બધા, એમ કે મારા જ ગામની અંદર એક વીકની અંદર 3 કેસ બનેલા હતા. એટલે લોકોમાં બી એક એક્સેપ્ટ કરવાની થોડી હતી, પણ ત્યારના લોકો બી એવા હતા કે એને દિમાગમાં બી આવી જતું હતું કે આને પોલિયો જ છે ને એ રીતના એની પછી આગળ ડિસેબિલિટી વધતી ગઈ. એમ એની સારવાર માટે મમ્મી પપ્પાએ બહુ બધા પ્રયત્નો કરેલા. સંયુક્ત ફેમિલી હતું, ફેમિલીવાળાએ બી બહુ પ્રયત્ન કરેલા, પણ જે નસીબમાં હતું. તો હવે હું એને એ માનું છું કે મારી ગોડ ગિફ્ટ છે અને એ ગિફ્ટના લીધે હું અહીંયા સુધી પહોંચી શકેલી છું. તો મને ક્યારેય મારી જે વિકલાંગતા છે એને મેં ક્યારેય મને અભિશાપ એને હવે નથી લાગ્યો. દિવ્યાંગતા કહે છે, વિકલાંગતા નથી અને કહેતા. એટલે એને એક દિવ્યાંગ શબ્દ એટલે જ આપવામાં આવેલો છે જી કે એની જી અંદર એક હુનર છે, એની અંદર બી એક એવી એકદમ શક્તિ અંદર છુપાયેલી છે કે જેને મોદી સાહેબે બહુ સરસ શબ્દ યુઝ કરેલો કે બહુ સાચી વાત. દિવ્યાંગ શબ્દ આપેલો છે કે એની અંદર બી એક દિવ્યાંગતા છે. બરાબર. તો હવે એ જે મારી ડિસેબિલિટી છે મેં ક્યારેય એને આગળ નથી કરેલી, હંમેશા એને મેં પાછળ રાખીને હું ચાલેલી છું. ત્યારે હું અત્યાર સુધી બધું હાંસલ કરી ચૂકી પણ છું. બાળપણથી પછી શિક્ષણની સમસ્યાઓ કઈ રીતે તમે કોપ અપ કરતા ગયા, આમાંથી બહાર કઈ રીતે આવતા ગયા? જેમ કે મારી ઉંમર 6 વર્ષની થઈ ત્યારે પહેલા તો એવું કે ભાઈ ખેડૂત પરિવાર છે, કિસાન છે, તો હવે રોજ મમ્મી પપ્પા ઉઠીને રોજ સવારે વાડીએ જતા રહેતા હોય તો ઘરમાં એ પ્રોબ્લેમ થતો કે ભાઈ બાળકને ભણાવવું છે, પણ આગળ કેવી રીતના એને કરવું, કારણ કે ત્યારે એટલી બધી ફેસિલિટી નહોતી કે ભાઈ ટ્રાઇસિકલ કે વ્હીલચેર યુઝ કરીને બાળક સ્કૂલ સુધી જઈ શકે. તો ત્યારે દાદીમાએ હાથમાં લીધું કે ના, મારે એને ભણાવી છે, કારણ કે અત્યારે એ ધૂળમાં લીટા કરે, કારણ કે બાળક રમતું હોય એટલે ધૂળમાં લીટા કરતું. હું એ રીતના હું ધૂળમાં લીટા કરતી તો દાદીને એવું હતું કે નહીં, આને હું સ્કૂલે તેડીને મૂકવા જઈશ, પણ મારે એને એજ્યુકેશન અપાવવું છે. દાદી અનપઢ હતા, પણ એને એજ્યુકેશન માટે પછી ફેમિલી, સંયુક્ત ફેમિલી હતું, અંકલ આંટી બધાનો પૂરો સહયોગથી આગળ મને ભણાવતા ગયા. 10 સુધી મેં ગામમાં જ, રાયડી ગામમાં જ પૂરું કરેલું. પછી 11-12 મેં રાજકોટ કાંતા સ્ત્રી વિકાસ ગૃહની અંદર મને મૂકેલું, કારણ કે પરિવારની એટલી પરિસ્થિતિ નહોતી કે મને એ પ્રાઇવેટ સ્કૂલમાં મૂકે. તો કાંતા વિકાસની અંદર મને 2 વર્ષ ફ્રી ઓફ કોસ્ટ એજ્યુકેશન મળેલું. પછી મેં કોલેજ કરેલી આગળ, તો એ મહિલા આર્ટ્સ કોલેજ ધોરાજીમાં કરેલી, એક્સટર્નલમાં. હા, કેઓશામાં.
ઘરે બેસીને. બરાબર. પછી મેં બાઉદીનમાંથી MA કરેલું, ડબલ વાહ! માસ્ટર ગ્રેજ્યુએટ ત્યાં શેમાં કરેલું, માસ્ટર કર્યું તમે? હિન્દીની અંદર, ક્યા બાત. હિન્દી સબ્જેક્ટ. બહુ સરસ. પછી આગળ મને એવું થયું કે મારે હજી કંઈક કરવું છે, તો મેં વિનાયકા યુનિવર્સિટીમાંથી MBA કરેલું HR માં. ઓહો. એટલે મારું એજ્યુકેશન બી સાથે સાથે થતું ગયું, અને પછી સ્પોર્ટ લાઈફ બી મેં સાથે કવર એટલે કરેલી. સ્પોર્ટ્સ તરફ કઈ રીતે જવાનું થયું? સ્પોર્ટમાં 2010 એટલે કે 2010 ની અંદર ખેલ મહાકુંભની શરૂઆત આપણે જ્યારે મોદી સાહેબ બરાબર. આપણા CM હતા ત્યારે મોદી સાહેબે ગુજરાત સ્પેશિયલ ખેલ મહાકુંભની જી, શરૂઆત જી, કરેલી. જી. ખેલ મહાકુંભ તો છે પણ સ્પેશિયલ યાની કે દિવ્યાંગ લોકો માટે. બરાબર. તો ખેલ મહાકુંભની શરૂઆત થઈ ત્યારે રાજકોટ શ્રી યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટના શૈલેષભાઈ પંડ્યા શૈલેષ છે, પંડ્યા. એનો મને ફોન આવેલો કે સોનલ ખેલ મહાકુંભની અંદર તું ફોર્મ ભરી શકીશ, તમારા માટે સ્પેશિયલ ખેલ મહાકુંભના ફોર્મ ફિલઅપ થઈ રહ્યા છે. તો મને ત્યારે ગેમ્સનું કોઈ નોલેજ નહોતી, પણ જ્યારે સ્કૂલ ટાઈમમાં હતી ત્યારે PT નો પીરિયડ આવતો, ઓકે. ત્યારે મને ઇન્ટરેસ્ટ થતો કે હું બી કાશ ચક્ર ફેંકી શકું, ગોળો ફેંકી શકું એ રીતના. પણ ત્યારે કેવું એન્વાયરમેન્ટ એવું હતું કે અમે ના કરી શકીએ, કારણ કે ક્યારેય એક દિવ્યાંગ વ્યક્તિને રમતા કોઈ જોયું નહોતું સ્કૂલ લાઈફની અંદર, યાની કે ગામડાની અંદર. તો એ લોકોને સર લોકોને એવું હતું કે આ નહીં રમી શકે, એટલે મને એવું કહેવામાં આવતું કે તું નહીં કરી શકે. એટલે 2010 ની અંદર જયારે ખેલ મહાકુંભની શરૂઆત થઈ ત્યારે મેં ફોર્મ ભરી દીધેલું. મને નોલેજ તો હતું નહીં, મેં ક્યારે ચક્ર નહીં ફેંકેલું, નહીં ભાલો ક્યારે હાથમાં લીધેલો. જ્યારે મને પાર્ટિસિપેટનો ટાઈમ આવ્યો અને હું રાજકોટ રમવા આવેલી, ત્યારે રાજકોટની અંદર વ્હીલચેરમાં નહીં પણ જે આપણે નોર્મલ ચેર હોય એ નોર્મલ ચેરની અંદર બેસાડીને અમને ચક્ર ને ગોળો ને ભાલો ને એ રીતના અમે થ્રો કરેલા. તો એની અંદર બધામાં મારો વ્હીલચેરમાં અને બધામાં મારો ગોલ્ડ મેડલ આવેલો. કારણ કે બિના પ્રેક્ટિસ બિના નોલેજ કે કઈ રીતના આપણે રમી શકીએ, ત્યાં રેફરીના ખાલી રેફરન્સથી કે ભાઈ તમે આ રીતના ડિસ્કસ થ્રો કરો, આ રીતના ગોળ શોર્ટપુટ થ્રો કરો, તો એ રીતના. પછી આગળ 2010માં મને ગોલ્ડ મેડલ મળેલા. એટલે જે લોકો જિલ્લા લેવલે ગોલ્ડ આવે, ફર્સ્ટ નંબર આવે, એ લોકો રાજ્ય લેવલ ઉપર જઈએ. તો મને નેક્સ્ટ રાજ્ય લેવલ ઉપર ગઈ, તો ત્યાં બી મને 2 માં ગોલ્ડ મેડલ મળેલા વગર પ્રેક્ટિસ. પછી આગળ વધતા ગઈ, એમાં દર વખતે ખેલ મહાકુંભ રમતી ગઈ. પછી 2012 ની અંદર જયારે નેશનલ આવેલી ત્યારે આપણી ગવર્મેન્ટની ત્યારે કોઈ પોલિસી નહોતી. જેમ કે હરેક ગવર્મેન્ટની એક પોલિસી હોય કે ભાઈ તમે નેશનલ મેડલ લઈ આવો, ગોલ્ડ મેડલ, તો 2 લાખ 1,50,000 જેમ કે અત્યારે છે પોલિસી. તો ત્યારે કોઈ પોલિસી નહોતી, અને ફેમિલી હવે એક પોતે ખેતી ઉપર નિર્ભર હોય એટલે સંયુક્ત ફેમિલીમાંથી એક બાળક પાછળ આટલો ખર્ચો કરવો નેશનલ લેવલની ગેમ્સનો એ પોસિબલ નહોતું. તો પપ્પાનું કહેવાનું એવું હતું કે તું કરી શકે તો તું તારી રીતે જા, મારી પાસે એટલું ફંડ નથી કે હું કરી શકું. પછી મેં જીદ કરેલી, તો અંકલ સાથે વાત થઈ, બધા સાથે. પછી એને થોડું ઘણું આમ તેમ કરી કોઈ પાસેથી પૈસા લઈ અને મને નેશનલ બેંગ્લોર રમવા મોકલેલી. ત્યાં મેં ફર્સ્ટ ટાઈમ મેં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મળેલો મને, એ ચક્ર ફેંકમાં ને ભાલા ફેંકમાં. એટલે ત્યારે મેં 2 મેડલ હાસિલ કર્યા. તો મને ત્યારે ટ્રેનિંગ વગર ટ્રેનિંગ ના, સિસ્ટમેટિક કોઈ ટ્રેનિંગ ગુજરાતની અંદર મેં ટ્રેનિંગ ત્યારે લીધી નહોતી. અને કારણ કે ત્યારે એક કહેવાય ને કે ગવર્મેન્ટ તરફથી આપણને પોલિસી નહોતી, એટલે એ ધીમે ધીમે રન થવાની હતી પણ ત્યારે નહોતી પોલિસી. એટલા માટે આગળ વધવાનો અને એની માટે પ્રેક્ટિસ કરવાનો ખર્ચ મારી પાસે નહોતો. એટલે હું સાથે જોબ કરતી જ હતી, અને પાર્ટ ટાઈમમાં હું ત્યારે હું વિડીયો બોન્ડમાં હતી, કે જે આપણે ટેલિકોલિંગમાં હતી. હું ફર્સ્ટ મારી એ જોબ હતી, અને હું એ જોબ કરતી અને સાથે સેટરડે સન્ડેના નહીં, રાજકોટમાં નહીં, અમદાવાદમાં. મેં એ 2010માં જ કોલ સેન્ટર, હા. અને સાથે મેં અહીંયા એજ્યુકેશન પૂરું થયા પછી હું અંજન મંડળમાં શિફ્ટ થઈ. અંજન મંડળમાં શિફ્ટ એટલા માટે થઈ હતી કે મારી ડિસેબિલિટી છે, મને એવું લાગતું હતું કે હું એક જ દિવ્યાંગ છું, કે ઘરમાં કોઈ ગેસ્ટ આવે તો ઘરની બહાર ના નીકળવું. આ બધું ઘણા બધા ઇસ્યુ મેં ફેસ કરેલા હતા. પછી મને એવું થયું કે મારે આમાંથી બહાર નીકળવું છે, તો હું કોઈ એવી જગ્યાએ જાઉં કે જ્યાં એટમોસ્ફિયર મને મારા લાયક મળે. તો મેં અંજન મંડળમાં મને એડમિશન મળ્યું 2010માં, એ જ વર્ષમાં મેં એડમિશન લીધેલું. અને ત્યાં એડમિશન માટે તમારે કોઈ કોર્સ કરવો પડે, તો તમને ફ્રી ઓફ કોસ્ટ રહેવા મળે અંદર. તો મારે ફ્રી ઓફ કોસ્ટ રહેવાનું જોવા માટે મેં DTP નો કોર્સ કરેલો 1 વર્ષ કોમ્પ્યુટરનો. અને 1 વર્ષ પૂરું થયા પછી મને એવું થયું આગળ મારે શું કરવું, મારે રહેવું છે અમદાવાદમાં. પછી મેં ટેલિફોન ઓપરેટરનો કોર્સ કરેલો. અને પછી મને અંજન મંડળમાં જ બહુ સારું એવું આમ એટમોસ્ફિયર મળી ગયું કે ના, મારાથી ઘણા બધા દિવ્યાંગ એવા છે કે જેને ઘણી બધી તકલીફો છે, છતાંય પોતાનો ફિલ્ડમાં પોતે આગળ કંઈક ને કંઈક અચીવ કરી રહ્યા છે. પછી હું આગળ 2 વર્ષ ત્યાં જોબ કરી અને અંજન મંડળમાંથી બહાર નીકળી. પછી ધીમે ધીમે અમે સ્પોર્ટ લાઈફ કરી અને પ્રાઇવેટ જોબો કરી. મેં જેમ કે એક સોલિવૂડ કોર્પોરેશન હતું, એની અંદર મેં 5 વર્ષ જોબ કરેલી. જનન કોર્પોરેશનમાં મેં 2 વર્ષ જોબ કરેલી. એ રીતના જોબ કરતી ગઈ. અને ત્યાં અચાનક
2014 ની અંદર મારી સ્પોર્ટ લાઈફ ચાલુ જ હતી અને મારા પપ્પાનું એક સપનું હતું કે મને જે ફિલ્ડ ગમે છે આજ નહીં તો કલ ગવર્મેન્ટ હવે મોદી સાહેબ જો કરી રહ્યા છે આટલું બધું સ્પેશિયલ દિવ્યાંગ લોકો માટે તો આગળ એની પોલિસી બનવાની છે તો એ ભલે એ કરતી પણ મારી પાસે ખર્ચા નથી તને આપવા માટે કારણ કે હું એક ફેમિલીની જવાબદારી 35 લોકોનું ફેમિલી હતું તો એક જવાબદારી લઈને બેઠા હતા એટલે પોતાના બાળક ઉપર એટલો ખર્ચો નહોતા કરી શકતા પણ એક પપ્પાની ઈચ્છા તો હતી અંદર ક્યાંય ને ક્યાંય કે મારી છોકરી સ્પોર્ટમાં આગળ વધે એમ અને પોતાનું એક નામ કરે અચાનક 2014 ની અંદર પપ્પાને 2014માં પપ્પાને અચાનક હાર્ટ એટેક આવેલો અને આકસ્મિક મૃત્યુ થયું પછી 2 વર્ષ માટે હું ટોટલી ભાંગી ચૂકેલી કે જે પપ્પાને આમાં પોતે ઈચ્છતા અંદરથી એક મારી પાછળ એક સ્ટ્રોંગ એક બળ હતું કે ભાઈ ચલો એનો એક સપોર્ટ હતો મને કે ક્યાંય ને ક્યાંય ભલે ફાઇનાન્શિયલી મને ઈચ્છવા છતાં નથી કરી શકતા હા પણ એને એક જે ઈચ્છા હતી 2 વર્ષ માટે તો મેં એ ફિલ્ડ એવું થયું કે મારા માટે હવે કંઈ જ કામનું નથી 2 વર્ષ મેં જોબ કરી અને ઘરે રહી એવું બધું એમાં ગયું પછી 2016 ની અંદર પાવર લિફ્ટિંગ ગેમ્સ આવી રહી હતી આપણે બેંગ્લોરની અંદર નેશનલ લેવલમાં અને પછી મને જાણવા મળ્યું કે ગુજરાતમાંથી અત્યાર સુધી કોઈ મહિલા પાર્ટિસિપન્ટ પાવર લિફ્ટિંગમાં નથી ગયા પછી મેં નવરંગપુરા સ્ટેડિયમની અંદર જીમ જોઈન્ટ કરેલું પાર્ટ ટાઈમ જોબ કરતી ગઈ અને પાર્ટ ટાઈમ જીમ જતી ગઈ યાની કે 6 વાગ્યા પછી હું જીમમાં 2 કલાક જતી અને મેં પાવર લિફ્ટિંગ ગેમમાં ગુજરાતને ફર્સ્ટ સિલ્વર મેડલ અપાવેલો ક્યારે લગભગ 2016માં ક્યાં વાત હા અને એ 2016માં મારા મેડલ આવ્યા પછી ગવર્મેન્ટની પોલિસી લાગુ કરી પાવર લિફ્ટ કરેલું મેં ત્યારે 35 કેજી ઓકે ફર્સ્ટ એટેમ્પ મેં 35 કેજી નો કરેલો અને 35 કેજીમાં મને સિલ્વર મેડલ મને મળેલો મારી કેટેગરીમાં મારી 40 ની કેટેગરી હતી મારી વેઇટ કેટેગરી 40 હતી મેં 35 કેટેગરી લિફ્ટ કરેલો હતો બરાબર ત્યારે મને સિલ્વર મેડલ મેં ગુજરાતને ફર્સ્ટ અપાવેલો એ જ વર્ષમાં આપણી ગુજરાત ગવર્મેન્ટે મોદી સાહેબે પોલિસી બહાર કરેલી કે જેને નેશનલ લેવલ પર ગોલ્ડ મેડલને 2 લાખ સિલ્વરને 1 લાખ અને બ્રોન્ઝને 50,000 એ રીતના તો એ પોલિસીની ફર્સ્ટ મને એની લાભાર્થી થઈ ગઈ હા અને મને એનો લાભ મળેલો એટલે મને 1 લાખ રૂપિયા મને મળેલા તો એનાથી હું આગળ ગેમ્સમાં ઝંપલાવવા માટે મને એક સપોર્ટ મળી ગયો કે ચલો ક્યાંય ને ક્યાંય ફાઇનાન્શિયલી મને જે તૂટતું હતી હું એ મને એક સપોર્ટ મળી ગયો પછી હું આગળ 2017માં તો હું નહોતી રહી થોડું ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ કારણ કે આગળ જે હું ગેમ્સ કરતી હતી અને આગળ જોબ કરતી હતી એ બધા થોડા સ્ક્રેચીસને લીધે હું 2018માં ફરી હું હરિયાણા પાર્ટિસિપેટ કર્યું નેશનલ લેવલ હા નેશનલમાં એમાં મને ફરી પાછો એક સિલ્વર અને બ્રોન્ઝ મેડલ હાસિલ થયેલો પછી 2019 ની અંદર મને દુબઈ ફાઝા વર્લ્ડ કપ જ્યારે આવી રહ્યો હતો તો એની મેં ટ્રાયલ આપી દિલ્હીની અંદર તો એમાં મારા રેકોર્ડ બ્રેક થયા બંને ગેમ્સની અંદર ભાલા ફેંકમાં ને ચક્ર ફેંકમાં એટલે મને ગુજરાત ગવર્મેન્ટ તરફથી ફાઝા વર્લ્ડ કપ દુબઈ રમવા માટે ગવર્મેન્ટ કોસ્ટ ઉપર મને જવા મળી ગયું ફ્રી ઓફ કોસ્ટ અને એ બી ગુજરાત ગવર્મેન્ટે ફર્સ્ટ ટાઈમ ત્યારે મને મોકલેલી હતી કે ખબર પેલા રમતા હતા ખરા પણ એમાં ખર્ચો ગવર્મેન્ટ ત્યારે પ્રોવાઈડ આપે હાસિલ કરો તો ત્યારે મેં રેકોર્ડ બ્રેક કર્યા એટલે મને ગવર્મેન્ટમાંથી રમવા મળ્યું 2019માં મેં પાર્ટિસિપેટ કરી પણ અમુક કારણોસર મેડિકલ ક્લાસિફિકેશન મારો થોડું બેડલક હતા જેના લીધે મેડલ ના લઈ શકી અને ઓલિમ્પિક ક્વોલિફાય ના કરી શકી પછી કોરોના સમય આવી ગયેલો અને પછી એ સમયમાં 2 વર્ષ બધું સ્ટોપ થઈ ગયેલું અને મેં પ્રેક્ટિસ બી છોડી દીધેલી અને પછી મને એવું થયું કે હવે એ જે મેડિકલ થોડા ઇસ્યુ થયા હતા એના લીધે ઓલિમ્પિક કવર કરવું મુશ્કેલ હતું અને મારો ગોલ મારા ફાધરની શ્રદ્ધાંજલિ એ મારો ઓલિમ્પિક મેડલ હતો પછી મેં ડિસાઈડ કરેલું કે હવે મારે કંઈક કરવું છે હું ઘરે બેસીને આ ગેમ્સમાં તો હવે હું કવર નહીં કરી શકું કારણ કે મારે નેશનલ અને ઇન્ટરનેશનલ નથી રમવી મારો આગળનો ગોલ હતો ઓલિમ્પિક પાર્ટિસિપેન્ટ થવું ઓલિમ્પિક મેડલ અપાવો ઇન્ડિયા માટે કંઈક કરું કારણ કે મને જે ગિફ્ટ મળેલી છે ભગવાનને એમાં બી મારે કંઈક દુનિયાને સાબિત કરવું હતું કે દિવ્યાંગ વ્યક્તિ સિર્ફ ઘરના ખૂણામાં બેસી રહેવા માટે નથી એ બી મારે એક દુનિયામાં ઘણા બધા એક સામે એક પોઈન્ટ હતા કે જે મારે બતાવવા હતા કારણ કે ઘણા બધા મેં સાંભળેલું તાણા બી સાંભળેલા હોય કે ભાઈ હવે ગામડાનો એક અવસર હોય એટલે કે ભાઈ વિકલાંગ છે કંઈ જ નથી કરી શકતા આના કરતા ભગવાન એને જન્મ ના આપેલો હોત તો સારું તો બધું તો એ લોકોને મારે સાબિત કરવું હતું કે અમે બી કંઈક કરી શકીએ છીએ અમારામાં બી એક મનોબળ છે અમારામાં બી એક પાવર છે કે અમે કંઈક કરી શકીએ અમે નકામી વસ્તુ નથી એ મારે એક સાબિત કરવું હતું એટલા માટે પછી મને એવું વિચાર આવેલો કે હવે મારે કંઈક કરવું છે પછી મેં મારો ભાઈ છે જઈ એને વાત કરેલી કે મારે આવી રીતના જવું છે તું મારા સાથે આવ ભોપાલ મેં કારણ કે ત્યારે મારા દિમાગમાં કેનોઈંગ કયાકિંગ ગેમ ચાલતી હતી અને મને ખબર હતી કે કઈ રીતે તમને એમ થયું કે કેનોઈંગમાં આગળ વધવું એટલે એમાં હું જ્યારે ફેન્સિંગ રમવા માટે ગઈ આ ગેમ્સ પછી મેં ઘણી બધી પ્રેક્ટિકલ ગેમ રમેલી જેમ કે ફેન્સિંગ છે લોન ટેનિસ છે કાઇટ ફ્લાઇટ ઘણી બધી હું ગેમ્સ રમેલી પ્રેક્ટિકલી પણ જેમાં મને એવું લાગે કે હું ઓલિમ્પિક કવર કરી શકીશ એ ગેમ્સ હું પ્રેક્ટિકલી રમવા માટે જતી હતી
પછી જ્યારે મને ઓડિશા જ્યારે હું આ ફેન્સિંગ રમવા ગઈ ત્યાં મને 2 પ્લેયરો મળેલા હતા કેનોઈંગ કયાકિંગના, એક ઓકે. સંજીવ ગોટિયા કરીને. જી. તો એ મને સિસ્ટર કહેતા હતો. તો એને મને એ વાત પણ કરેલી, દિવ્યાંગ છે. એ બી દિવ્યાંગ છે, કે ઓકે. દીદી તમે આ ગેમ સારી છે, તમે એકવાર ભોપાલ જોવા માટે આવો. તો એ બરાબર. દિમાગમાં મારું ચાલી ગયું કે મને આ ગેમ્સ જોવા માટે જવું છે. પછી 22 નવેમ્બર 2022માં મેં ભાઈને વાત કરેલી કે મારે આ ગેમ્સ જોવા માટે જવું છે, તું મારી સાથે 2 દિવસ માટે આવ, મારે ખાલી ગેમ્સ જોવી છે. 22 તારીખે અમે નાઈટના અહીંથી ટ્રેન હતી ભોપાલની, અમે ગયા ત્યાં. બીજે દિવસે અમે સીધા ક્લબ પર રાત સવારે પહોંચેલા, એટલે સવારે ત્યાં બોટ ક્લબ છે, ત્યાં મયંક ઠાકુર કરીને કોચિસ છે, અને બહુ સારા કોચિસ છે. તો એમની સાથે મારી મુલાકાત થઈ. એમને અમને બહુ પોઝિટિવ આન્સર આપેલો. એમને એવું કીધું કે સોનલ 15 દિવસ પછી નેશનલ આવી રહી છે, તને ઈચ્છા હોય તો તું અત્યારે ભોપાલ રોકાઈ જા. જે વ્યક્તિ 2 દિવસ માટે ખાલી બેગ લઈને ગયેલું હોય, એની પાસે ના કપડા હોય, અને ફૂલ ઠંડી, વિન્ટર હતું ત્યારે, એટલી ફૂલ ઠંડી હતી કડકડતી. અને મેં ભાઈને એવું કીધું કે તું આજના દિવસમાં મને હોસ્ટેલની વ્યવસ્થા કરી દે, મારે અહીંયા રોકાઈ જવું છે. તો ભાઈનું કહેવાનું એવું હતું કે તું આટલે દૂર વ્હીલચેર, તારી પાસે બીજું કોઈ એવું નથી કે કોઈ એવું રાજ્યનું આપણા નથી અહીંયા કે તને કોઈ હેલ્પની જરૂર પડે તો એ તરત તારી પાસે દોડીને આવી શકે અને તને હેલ્પ કરી શકે. મેં કીધું હંમેશા છે ને કંઈક મેળવવું હોય તો ઘણું બધું ગુમાવવું પડતું હોય છે. આપણે એના પ્લસ પોઈન્ટ જોવા છે, એના માઇનસ પોઈન્ટ નથી જોવા. તો ભાઈએ પછી પગપાળા 8 થી 10 કિલોમીટર ભાઈ બહેન બંને હોસ્ટેલ માટે, કારણ કે જો ઓટો કરીએ તો હોસ્ટેલનું ખબર ના પડે કે ક્યાં જગ્યાએ ઊભી રાખીને ક્યાં જગ્યાએ શેરીએ સોસાયટી. ભોપાલની અંદર અમે 8 થી 10 કિલોમીટર એક દિવસમાં ઘાટીવાળા રસ્તા. ભાઈએ એટલી વ્હીલચેર ચલાવી અને હોસ્ટેલ ગોઈતા. સાંજ પડી, થાકીને હોટલે ગયા. ભાઈ કે હવે એક કામ કર, આપણે કાલની ટ્રેનમાં જતા જ રહીએ. મેં કીધું હજી બી મેં હાર નથી માની, મને એક આશા છે કે ચાલ હજી ગુજરાતી સમાજ છે આપણો, ત્યાં જઈએ આપણે. બીજે દિવસે સવારે ઉઠી અને ગુજરાતી સમાજે ગયા. તો ત્યાં બી થોડુંક અમને સપોર્ટ તો મળેલો, પણ હવે રહેવા માટે મારા માટે સેફ નહોતું થોડું. એટલે ત્યાં એક બેઠા હતા અને ભાઈ એક લોકેશન નાખીને જોયું કે નિયર બાય હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ. તો એને 500 મીટરમાં એક હોસ્ટેલ જોવા મળેલી. તો એને એવું કીધું કે હજી જવું છે. મેં કીધું હવે હું કેપેસિટી પૂરી થઈ ગઈ છે, તું જા, મારે નથી આવવું. પણ ભાઈનો કોન્ફિડન્સ એટલો હતો કે ના હવે હું જઈશ. તો એ ગયા અને પછી ત્યાં એક હોસ્ટેલ મળી ગઈ, સ્વયંસિદ્ધા ગવર્મેન્ટ વર્કિંગ વુમન હોસ્ટેલ. પછી ત્યાં રોકાણા અને અમે 15 દિવસ. હા, સ્વયંસિદ્ધા. પછી ત્યાં મને એક એડમિશન મળી ગયું રહેવા માટેનું, અને સાંજની ટ્રેનમાં ભાઈ 5 વાગે આ બધું પૂરું થયું અને ભાઈ મને મૂકીને જતો. તો ત્યારે મને એવું થયું કે હું ઘણું બધું અહીંયા સ્ટ્રગલ કરવી પડશે, કારણ કે મારી પાસે કંઈ જ નહોતું. ભાઈએ જીવન જરૂરિયાતની જે થોડું ઘણો સામાન હતો એ મને ત્યાં લઈ આપી લેતો અને એ નીકળી ગયો. એ બી પાછું વળીને મારી સામે ના જોઈ શક્યો કે હું આ હાલતમાં એને મૂકીને જઉં છું કડકડતી ઠંડીમાં. એને બી થોડું થયું, પણ 15 દિવસની મહેનત પછી મને બ્રોન્ઝ મેડલ મળી ગયો. એટલે મારા માટે એક જે મેં સ્ટ્રગલ. ત્યાં કોચિંગ ને બધી વ્યવસ્થા સારી છે. હા, સારી છે, કારણ કે લોવર લેક છે ભોપાલ, નાનું તળાવ છે 4 કિલોમીટર અંદર, અને એ ભોપાલની શાન છે. એમાં રાજા ભોજનું મહેલ ડૂબેલો છે. એ ભોજ, એ તળાવની જે ગહેરાઈ છે 3 કિલોમીટર છે. મને સ્વિમિંગનું કોઈ જ નોલેજ નથી, કારણ કે મેં જ્યારે લાઈફમાં ક્યારેય સ્વિમિંગ નહોતું કરેલું. અને મને યાદ છે શબ્દ, મારા દાદીમાં હું નાની હતી ને ત્યારે કેવું હતું, પાણીના ટબમાં બેસાડતા, હાફ બોડી પૂરી કવર કરતા પાણીના, ગરમ પાણીના ટબમાં. ત્યારે હું બહુ ડરતી. એટલે મારા દાદીના શબ્દો હજી મને યાદ હતા કે ક્યારેક તારું મોત છે ને પાણીથી થશે, તું આટલી ડરે છે ને તો. અને એ તળાવ જોયું ને ત્યારે મને એવું થયું, ભાઈ એવું કીધું, ભાઈએ બી કીધું કે એ શબ્દ બી ત્યારે યાદ આવેલા, અને એ તળાવ જોઈને ત્યારે મને એવું થયેલું કે જે વસ્તુથી હું ડરું છું એ વસ્તુની હું નજીક જઈ રહી છું. પણ હંમેશા ડર આગળ જીત છે. કહેવાય છે ને કે મંजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. એ પછી મને એવું દેખાતું કે નહીં, હંમેશા એવું કહેવત એ સાર્થક છે કે ડર આગળ જીત છે. તમે જે વસ્તુથી ડરો છો એની આગળ તમારી જીત થશે. અને એ 15 દિવસ પછી મને સાબિત થઈ કે ના, જે વસ્તુથી ડરતી હતી, જ્યારે પહેલી વાર મેં બોટ ઉતારી, સરનો એનો બહુ સારો સપોર્ટ હતો, મને લાઈફ જેકેટથી મને બોટમાં બેસાડી. પણ તળાવ જેટલું મોટું હતું કે તમે જોઈને બી ચક્કર આવે આપણને. પણ ભગવાનની ઈચ્છા અને પપ્પાની શક્તિ મારી સાથે હતી અને આશીર્વાદ મારી સાથે હતા, અને ઘણા બધા લોકોના બી, વડીલોના આશીર્વાદ અને સાથ અને સહયોગથી અહીંયા સુધી હું આ કરી શકી છું. 15 દિવસ પછી એ મહેનત પછી મને બ્રોન્ઝ મેડલ આવ્યો, એટલે મને ઓર ઈચ્છા થઈ પ્રેક્ટિસ કરવાની. પછી મેં મારી પ્રિપરેશન આગળ ચાલુ રાખેલી, કારણ કે આગળ ઇન્ટરનેશનલ ગેમ્સ આવી હતી, આપણે આ જાપાન ટોક્યોની એશિયન ચેમ્પિયનશિપની. તો મેં એના પછીની પાછી લગાતાર કન્ટિન્યુ પ્રેક્ટિસ ચાલુ રાખેલી. અને કેટલો સમય પ્રેક્ટિસ કરવી? મેં 1.5 વર્ષ પ્રેક્ટિસ મારી રોજની, ડેઈલી મારું મોર્નિંગ સેશન હોય. સવારે 7 વાગે અમે જઈએ, એટલે 6:30 અમે જતા રહીએ. વિન્ટર હોય તો અમે 6:30 નો ટાઈમ છે, બાકી 6 વાગ્યાનો ટાઈમ છે. અડધી કલાક અમે વોર્મઅપ કરીએ. વોર્મઅપ 7 વાગે અમારી બોટ પાણીમાં ઉતરી ગઈ હોય
2-2.5 કલાક 3 કલાક, કારણ કે રોજનું વર્કઆઉટ હોય કે 200 મીટરના આજે 5 રાઉન્ડ છે કે બરાબર 500 મીટરના 2 રાઉન્ડ છે, 1000 મીટરના 3 લેપ રાઉન્ડ છે. મુજબ. હા, ડબલ સાઈડ છે, વન સાઈડ છે, એ રીતના અમારું વર્કઆઉટ હોય છે. બોટનું તળાવનું જે 4 કિલોમીટરનું વર્કઆઉટ છે, તો એ 1 રાઉન્ડ છે, 2 રાઉન્ડ છે, એ રીતના વર્કઆઉટ અલગ અલગ હોય છે. બરાબર. એ રીતના સાંજનું વર્કઆઉટ અલગ હોય છે. પછી સવારે 7 વાગ્યા પછી 10 વાગ્યા સુધી 11-12 વાગી જાય ત્યાં સુધી કલાક નીકળ્યા પછી કલાક એક વોર્મઅપ કરીએ અમે, બોડી વોર્મઅપ થયા પછી ટિફિન જે લંચ છે એ બધું પતાવી અને 3 વાગે અમે ફરી પાછું અમારું રૂટીન ચાલુ થઈ જાય કે 3 થી 5 મારો જીમનો ટાઈમ છે, 2 કલાક હું જીમ કરું અને 5 થી 7 પછી કે એક કોન્ફિડન્સ લેવલ વધારવા માટે કે તમે જ્યારે બોટ ચલાવો છો, બોટ ગમે ત્યારે એક થોડું બી વહેણ આવે તો બોટ, કયાકિંગની બોટ એવી છે કે પલટી મારી દે, તો એ ગમે ત્યારે એ બોટ પલટી ના મારે એટલા માટે થઈને કે તમે કોન્ફિડન્સ લેવલ હોય તો બોટ નથી પેલી થવાની, એટલા માટે મેં સ્વિમિંગ ચાલુ કરેલું કે 3 થી 5 ઓકે. પછી 3 થી 5 હું જીમ કરતી અને જીમ પછી ડાયરેક્ટ બાજુમાં સ્વિમિંગ પુલ હતો તો હું ત્યાં 1 કલાક સ્વિમિંગ કરતી. અને એ સ્વિમિંગ પુલની અંદર બી મને એવું થયેલું કે મને જોઈ અને સ્વિમિંગ પુલની અંદર એન્ટ્રી નથી આપવામાં આવતી, કહેવામાં આવતું હતું કે ભાઈ આટલી 85% જે બોડી પેરાલિસિસ છે, તમે હેન્ડ વર્ક હાથ ઉપર જોખમ કેટલું છે. કરી શકશો એમ. તો ત્યાં મેં એને એ ગવર્મેન્ટ, એમપી ગવર્મેન્ટમાં એવી રજૂઆત કરી લેખિતમાં કે ભાઈ તમે મને, હું આટલા તળાવની અંદર જો પ્રેક્ટિસ કરું છું કોન્ફિડન્સથી, તો તમે તમારો સ્વિમિંગ પુલ તો એની સામે નાનો છે અને એની ટોટલી જવાબદારી મારી છે. પછી સુપ્રિયો સર કરીને ત્યાં કોચિસ છે, એને જવાબદારી લીધી કે આને કંઈ બી થશે તો મારી જવાબદારી, 1 કલાક જ્યાં સુધી એ વર્કઆઉટ કરશે ત્યાં સુધી હું ત્યાં રહીશ. તો એ સરે મને સ્વિમિંગ શીખવાડ્યું. અત્યારે હું ફૂલ કોન્ફિડન્સ સાથે હું બોટ ચલાવી શકું છું. અને એ પછી હું 1.5 વર્ષે મારા જે ભાઈ છે જય, એના મેરેજ હતા, મારા દાદી જે મને આ લેવલ સુધી પહોંચાડેલી હતી કે જેની પાછળ એની મહેનત હતી, એ દાદી બી શાંત થઈ ગયા, એક્સપાયર થઈ ગયા. હું એની 12મીમાં ના આવી શકી, એને પાણી પાવા માટે ના આવી શકી. એ વાતનો મને અફસોસ છે ઘણો બધો કે મેં ઘણું બધું ગુમાવ્યું, પણ એની સામે મેં જ્યારે ગુજરાત આવી ત્યારે 3 નેશનલ મેડલ ને એક ઇન્ટરનેશનલ મેડલ, ગુજરાતના ફર્સ્ટ 4 મેડલ લઈને આવેલી. એટલે મારી સ્પોર્ટ જર્નીની અંદર મેં ઘણું બધું ગુમાવેલું છે, પણ એની સામે મેં ઘણું બધું અચીવ બી પણ કર્યું. હવે તમે કેનોઈંગ પર ફોકસ કર્યું છે કે બીજા ઇવેન્ટમાં પણ ભાગ લો? ના, મારું ફોકસ તો ઓનલી ફોર ઓલિમ્પિક માટેનું એક ગેમ્સનું જ હોય છે. ઓકે. જેમ કે એથ્લેટિક્સ કરતી હતી ત્યારે મારો ફોકસ ઓનલી ફોર એથ્લેટિક્સનો હતો, પણ એની અંદર જે આ મેડિકલ થોડા ઇસ્યુને લીધે મેં ગેમ્સ ચેન્જ કરેલી. તો મારી આ જે ગેમ્સ છે અત્યારે રનિંગ, કેનોઈંગ, કયાકિંગ, એનો ફોકસ મારો ઇન્ટરનેશનલ લેવલનો ઓલિમ્પિકનો એ જ છે. પણ આ જે અધર ગેમ્સ છે તો એ બધી મને એક શોખ છે, એના માટે હું રમતી હોઉં છું અને વગર પ્રેક્ટિસે હું મેડલ લઉં છું એમાં. એ બી એક મારી એક અંદર એક જે બી છે શક્તિ છે કે જે બી છે એ હું કરું છું સાથે. અને પ્લસ મને સાથે એક મારો એક હોબી છે કે મને ફેશન શોનો બી શોખ છે, તો હું નેશનલ લેવલ પર મિસ એન્ડ મિસિસ પાર્ટિસિપેન્ટ બી થયેલી છું અને એ બી મને એક શોખ છે. એટલે મારું સ્પોર્ટ કરિયર માં ઘણું બધું મેં સ્ટ્રગલ કરેલી છે. પણ કયાકીમાં સિંગલ ઇવેન્ટમાં જ ભાગ લો કે ટીમ ઇવેન્ટ પણ હોય છે એમાં? ના, બોટ કેનો જે બોટ છે એ સિંગલ બોટ હોય છે અને 200 મીટરની રેસ હોય છે. ઓલિમ્પિક લેવલમાં અમારી 200 મીટરની રેસ હોય છે, નેશનલ ઇન્ટરનેશનલ બધે. પછી જે કયાકિંગ બોટ છે એ સિંગલ સીટર હોય છે. નોર્મલ માટે 1, 2 સીટર, 3 સીટર, 4 સીટર હોય છે, પણ અમારી સિંગલ સીટર હોય છે કયાકિંગ. એમાં અમે ટીમ ઇવેન્ટ નથી હોતી, એ 200 મીટરની રેસ હોય છે અમારી. અને એમાં ક્યારે ઓલિમ્પિક, એટલે કેટલો સમય હજી તમારી પાસે છે? હજી મારી પાસે 4 વર્ષનો ટાઈમ છે ઓલિમ્પિક માટેનો. હા, આ ઓલિમ્પિક થઈ એમાં મારી VL1 કેટેગરીની ઇવેન્ટ નહોતી, પર્ટિક્યુલર ઇવેન્ટ, યાની કે કેનો મારી મેઇન ઇવેન્ટ છે. તો મારી મેઇન ઇવેન્ટ VL1 કેટેગરી નહોતી એની અંદર. એટલે હવે નેક્સ્ટ 2000 VL1 શું કહેવાય? એ અમારી, જેમ કે મારી ડિસેબિલિટી છે 85%, તો મારી જે પેરાલિસિસની ડિસેબિલિટી છે એ હિસાબથી અમારી કેટેગરી ડિસાઇડ કરવામાં આવતી હોય છે કે હું એ VL1 કેટેગરી તો સૌથી વધારે ડિસેબિલિટી છે. VL2 કેટેગરી તો એ લોકો થોડા ચાલી શકે છે, એ કેટેગરી છે. VL3 કેટેગરી તો એ લોકો સ્ટેન્ડિંગ છે કે જે લોકોને થોડો પગમાં માઇનોર પ્રોબ્લેમ છે, દિવ્યાંગતા છે, એવી 3 કેટેગરી આવે. પણ વધારે દિવ્યાંગતા છે એની કેટેગરી હજી નથી. હા, એની કેટેગરીમાં VL1 કેટેગરી એક નથી, KL1 કેટેગરી છે. કયાકની બોટ ઉતરે છે, કેનોની બોટ નથી. તમે હવે કયાકની બોટમાં ઉતરશો હવે? હા ના, હવે જે હું કેનોની પ્રેક્ટિસ કરું છું, પણ નેક્સ્ટ ઇવેન્ટ ઓલિમ્પિકની અંદર કેનો આવી જશે. થઈ જાય છે. હા, ઓકે. હવે નેક્સ્ટ ઇવેન્ટની અંદર. ના, અદ્ભુત તમારી સ્ટોરી છે બેન. ગજબ, તમે સંઘર્ષ કર્યો. આટલો સ્પિરિટ લઈને આગળ વધવું બહુ અઘરું કામ છે. હવે ભોપાલ જ તમે ટ્રેનિંગ ને બધું કરો છો? અત્યારે હાલ હું ભોપાલની અંદર છું. મને રિસન્ટલી કાલે એક એવોર્ડ ફૂલછાપ ન્યૂઝપેપરમાંથી મને જે એવોર્ડ મળી રહ્યો છે એના માટે હું તાત્કાલિક અહીંયા ગુજરાત આવેલી છું અત્યારે.
એટલે હું એવોર્ડ રિગાર્ડિંગ જ અને તમને આર્થિક રીતે મદદ કંઈક મળતી હોય છે, કઈ રીતે સરકાર દ્વારા, બીજી રીતે, ત્રીજી રીતે મળે છે ખરી? સર, સહાયની જો વાત કરીએ તો ગવર્મેન્ટ તરફથી અત્યાર સુધી મને જે પ્રોત્સાહિત ઇનામો મળી રહ્યા છે એમાં ઘણીવાર નથી પૂરું કરી શકતા અમે, કારણ કે ગેમ્સના ખર્ચા એટલા હોય છે. ઇન્ટરનેશનલ લેવલ પર જવું હોય છે તો તમારે રેન્કિંગ ટુર્નામેન્ટ રમવા માટે, ઓપન ટુર્નામેન્ટ રમવા માટે ગવર્મેન્ટ પોતાનો ખર્ચો કરવો પડતો હોય છે આપણે. બહુ એમાંથી સાચી વાત. 75% 25% ગવર્મેન્ટ ખર્ચો આપી રહી છે. પણ એના ખર્ચા માટે પછી આગળના ડાયટ માટે, જેમ કે અત્યારે હું ભોપાલની અંદર પ્રેક્ટિસ કરી રહી છું તો ત્યાં હોસ્ટેલનું રેન્ટ, ક્લબ ફી, જીમ ફી, સ્વિમિંગ ફી, ટોટલી બધી જગ્યાએ મારે ફી પેમેન્ટ કરવું પડતું હોય છે. તો ગુજરાતની અંદર ઘણા બધા જે ગેમ્સ રિગાર્ડિંગ જે લોકો આગળ આવી રહ્યા છે એમાં હવે ઘણી બધી અવેરનેસ આવી રહી છે. તો ક્યાંય ને ક્યાંય કોઈ લોકોનો મને સપોર્ટ મળી રહે છે. વેરી ગુડ. અને અંજન મંડળ છે કે જેમાં એ લોકો બી સંસ્થાઓ છે અમુક, જે ધ સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડીકેપ જે અમદાવાદની અંદર સંસ્થા છે, એના ગૌરંગભાઈ પરીખ છે, કે એ લોકોનો ઘણો બધો મને ક્યાંય ને ક્યાંય હું અટવાઉં છું તો એ લોકોને ફોન કરું છું તો ક્યાંય ને ક્યાંય મને સપોર્ટ મળી રહે છે. બાકી મારું ફેમિલી એટલું સ્ટ્રોંગ નથી કે એની પાછળ બરાબર. એટલો ના, આટલો ખર્ચો કરી બી શકે. ઘણો હોય છે. હા, ગેમ્સનો ખર્ચો બી ઘણો હોય છે. પણ ભોપાલમાં જે તમને ટ્રેનિંગ જોઈએ છીએ એ ફેસિલિટી બધી ઉપલબ્ધ છે, હા, કોચથી ઉપલબ્ધ છે. માંડી, હા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હા, બધું ટોટલી. કારણ કે એ રીતના એને જેટીની વ્યવસ્થા કરેલી છે કે અમારી વ્હીલચેર જેટી સુધી જઈ, જેટીની ઉપર અમે જેટી ઉપર ઓકે. વ્હીલચેર લઈ જઈ શકીએ છીએ પાણીની અંદર, અને ત્યાંથી અમે ડાયરેક્ટ સીધા બોટમાં ટ્રાન્સફર થઈ શકીએ છીએ. કોચિસ છે બરાબર. સ્પેશિયલ, પેરા કોચિસ, પેરા લોકોને પ્રેક્ટિસ શિક્ષણ અપાવવા માટેના પેરા સ્પેશિયલ કોચિસ છે. અને મયંક ઠાકુર સર છે કે જેના ઘણા બધા લોકોને આગળ આવી રીતના એને પ્રેક્ટિસ કરીને ઘણા બધા બહુ પોતાની સરસ. લાઈફ બનાવી ચૂક્યા છે. બહુ સરસ. ના. અને હજી બી મારી આગળની ટ્રાય છે કે સર મને અત્યારે રિસન્ટલી એશિયન ચેમ્પિયનશિપમાં જાપાનમાં ટોક્યો મેડલ આપેલો. એની અંદર ગવર્મેન્ટની આપણી પોલિસી અનુસાર મેં અત્યારે ફાઇલ મૂકેલી છે. શાયદ મને ક્લાસ 2ની પોસ્ટ એ લોકો પ્રિફર મળી શકે. કરશે. એ માટેના મારા પ્રયાસો ચાલુ છે આગળ. અને બહુ ગવર્મેન્ટ, સરસ. મોદી સાહેબ આવ્યા પછી ગવર્મેન્ટમાં ઘણું બધું પેરા માટે વિચારણા ના, લેવાય છે. કામ જેમ કે થયું. આ જે રિસન્ટલી પેરા ઓલિમ્પિક ગઈ એની અંદર આપણે જોયેલું કે જેટલા પેરા પાર્ટિસિપન્ટ હતા એ પ્રમાણે જેટલા મેડલની જે કાઉન્ટ કરી રહ્યા છો તો ઘણા બધા એ સામે મેડલ અપાવેલા હા, છે. હા, તો હા. પેરામાં ઘણું બધું અવેરનેસ રેગ્યુલર છે. ઓલિમ્પિક કરતા ઘણા બધા આમાં હા, એવોર્ડ. 29 મેડલ એટલે ઘણા બધા મેડલ મોટી છે. વાત છે. જેની પ્લેયરો 85 પ્લેયરની સામે 29 મેડલ હતા. એટલે ઘણું બધું સર અત્યારે ગવર્મેન્ટ તરફથી બી પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. અને બહુ આગળ હજી બી સરસ. ગવર્મેન્ટ પાસે અમારી એવી આશા છે કે અધર સ્ટેટ ટેસ્ટ છે એ નેશનલ લેવલ પે બી ગવર્મેન્ટ જોબ આપી રહ્યા છે. તો આપણી ગવર્મેન્ટ પાસે બી અમે એક આશા રાખીએ છીએ કે નેશનલ લેવલ ઉપર જો જોબ આપે તો પેરાને જે સર્વાઈ કરી રહ્યા છે, જે રીતના આગળ વધવા માટે ઘણા બધા એવા પ્લેયરો છે કે જેને આગળ વધવું છે પણ ફાઇનાન્શિયલી પ્રોબ્લેમને લીધે એ લોકો નથી વધી શકતા. તો એને જોબ અનુરૂપ જો એને ગવર્મેન્ટ જોબ બી મળી જાય આર્થિક તો એ ટેકો એક આર્થિક મળી થોડો જાય. ટેકો મળી રહે તો એને કોઈ આગળ હાથ લાંબો ના કરવો પડે, બરાબર. યાની કે ફેમિલી થોડો સપોર્ટ મળી રહે. બહુ સાચી કારણ કે વાત. આજે એક દિવ્યાંગ વ્યક્તિને ઘરની અંદર, ફેમિલીની અંદર, જેમ કે નોર્મલ વ્યક્તિ બેરોજગાર હોય તો કેટલું બધું સ્ટ્રગલ કરવું પડતું હોય, તો એની સામે ડિસેબલ પર્સન એક ઘરમાં બેઠું હોય તો ઘણા બધા પ્રશ્નો ઊભા બહુ થતા હોય. સાચી વાત. ના, બસ તમે આટલો સંઘર્ષ કરીને આગળ વધી રહ્યા છો. ભગવાનને પ્રાર્થના કે તમને વધારે ને વધારે સફળતા મળે, આર્થિક પ્રશ્નો પણ તમારા જલ્દી ઉકેલાય, સરકારી જોબ પણ મળે, અને 4 વર્ષ પછી જ્યારે ઓલિમ્પિક આવે ત્યારે અમે ટીવીમાં બેઠા બેઠા તમારા ઇવેન્ટને જોઈએ અને તમે મેડલ લઈને પાછા ફરો એવી શુભેચ્છાઓ. થેન્ક તમે યુ સર. કરુણા ટોક્સમાં આવ્યા અને તમારી આવી મજાની સ્ટોરી જિંદગીની શેર કરી અમારી સાથે. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક સર, યુ. આપનો બી હું આભાર વ્યક્ત કરું છું કે મને આજે જે પ્લેટફોર્મ આપેલું છે, મારી જે અંદરની જે રજૂઆત હતી એ આજે મીડિયા સમક્ષ મને લઈ આવવા માટે જે મોકો આપેલો છે એના માટે હું અરે ના, આભાર ના, વ્યક્ત બહુ કરું છું. સરસ, બહુ સરસ. તમે બીજા માટે પ્રેરણા બની શકો એટલું તમારું કામ છે. ઘણા લોકો આમાંથી એમ સમજશે કે ના, અમે પણ હવે કરી શકીએ છીએ. નાની મોટી ડિસેબિલિટી ભલે હોય પણ અમે પણ આગળ વધી શકીએ. ખૂબ ખૂબ આભાર. થેન્ક થેન્ક યુ. યુ સર.